શું તમે પણ દર વર્ષે એરંડા એટલે કે દિવેલાની ખેતી કરો છો પણ ઉત્પાદન ધારીએ તેટલું મળતું નથી? તમારી મારમાં દાણા પોચા રહી જાય છે, વજન ઓછું આવે છે કે પછી મારની લંબાઈ જોઈએ તેવી બનતી નથી? ખેડૂત મિત્રો, માત્ર યુરિયા અને ડીએપી આપવાથી એરંડાના પાકમાં એવો મતલબ ઉદારો નથી મળતો જે આપણને મળવો જોઈએ. આજે આપણે અનુભવી ખેડૂતોના ફિલ્ડ ટ્રાયલ આધારિત એવા ખાસ ખાતરના ગ્રેડ વિશે વાતચીત કરવા જઈ રહ્યા છીએ, જે એરંડાના છોડના મૂળિયામાંથી લઈને મારના દાણાના વજન સુધી જબરજસ્ત પરિવર્તન લાવે છે, જે તમારા એરંડા પાકમાં ઉત્પાદનનો ગ્રાફ સીધો 30 થી 40% સુધી વધારી દેશે. આજે આપણે જાણીશું કે આ એક કયું ખાતર છે, તેમાં કયા પોષક તત્વો કયા સ્વરૂપમાં સમાયેલા છે, તેનો છોડ પર જૈવિક પ્રભાવ શું પડે છે અને કયા સમયે કેટલું આપવું અને કઈ માત્રામાં આપવું, અને છેલ્લે કે આ ખાતરો કોની જોડે આપણે ભેળવી શકીએ છીએ. જો તમે આ ચેનલ પર નવા આવ્યા હોય તો નીચે આપેલા બટન ઉપર ફોલો અને સબસ્ક્રાઇબ કરો, જેથી ખેતીલક્ષી માહિતી તમને સમયસર મળી જાય. તો ખેડૂત મિત્રો, એરંડા માટેનું જાદુઈ ગ્રેડનું ખાતર છે 20-20-0-13. ખેડૂત મિત્રો, આપણે જે ખાતરની વાત કરી રહ્યા છે તે બજારમાં એમોનિયમ ફોસ્ફેટ સલ્ફેટ અથવા ખેડૂતોની બોલચાલમાં 20-20-0-13 ખાતર તરીકે જાણીતું છે. આ ખાતરની સૌથી મોટી તાકાત એ છે કે તેની અંદર માત્ર 1-2 નહીં પરંતુ મુખ્ય 3 આવશ્યક પોષક તત્વોનું સંતુલન રહેલું છે, જે એરંડા પાક માટે ખૂબ જ જરૂરી છે. તેમાં પહેલું છે 20% નાઇટ્રોજન, જે એમોનિયમ સ્વરૂપમાં છે. બીજું છે 20% ફોસ્ફરસ, જે ફોસ્ફેટ સ્વરૂપમાં છે, અને તેમાં 85% ફોસ્ફરસ સંપૂર્ણપણે પાણીમાં દ્રાવ્ય એટલે કે વોટર સોલ્યુબલમાં છે, અને ત્રીજું છે 13% સલ્ફર, જે સલ્ફેટ ફોર્મમાં આવેલું છે. આ ત્રણેય તત્વોનું સંયોજન એરંડાના પાકની શારીરિક જરૂરિયાત મુજબ એકદમ બંધબેસતું છે. એટલે જ આ સમયે 20-20-0-13 ખાતર કેમ આપવું જોઈએ તેની વાત કરીએ આપણે. ખેડૂત મિત્રો, તેમાં રહેલું 20% નાઇટ્રોજન યુરિયા નાઇટ્રોજન કરતા કેમ અલગ છે એ વાત કરીએ. પહેલા આપણે સામાન્ય રીતે નાઇટ્રોજન આપવા માટે 46% વાળું યુરિયા આપીએ છીએ, પરંતુ યુરિયામાં નાઇટ્રોજન એમાઇડ સ્વરૂપમાં હોય છે. જ્યારે તમે જમીનમાં યુરિયા નાખો છો ત્યારે જમીનના ભેજ અને તાપમાનને કારણે તેનો મોટો હિસ્સો એમોનિયા ગેસ બનીને હવામાં ઉડી જાય છે, અથવા જમીનમાં નીચે ઉતરીને લિન્ચિંગ થઈ જાય છે, એટલે કે બ્લોક થઈ જાય છે. પરિણામે પાકને માંડ 30 થી 40% નાઇટ્રોજન મળે છે. જ્યારે 20-20-0-13 માં રહેલું નાઇટ્રોજન એમોનિયમ સ્વરૂપમાં હોવાથી તે જમીનના કણો સાથે મજબૂતાઈથી ચોંટી રહે છે અને હવામાં ઉડી જતો અટકાવે છે. બીજું કે તે પાકના મૂળિયા તેને ધીમે ધીમે અને લાંબા સમય સુધી ગ્રહણ કરી શકે છે, અને તે પાકને વેસ્ટ જતો અટકાવે છે, અને ખેડૂતોનો એક રૂપિયો તેમાં વસૂલ થાય છે. હવે વાત એરંડામાં ફોસ્ફરસની ભૂમિકા, તેમાં મૂળનો વિકાસ અને નવી ડાળીઓ. એરંડા એક લાંબા ગાળાનો અને ઊંડા મૂળ ધરાવતો પાક છે. એરંડામાં જેટલા વધારે તંતુ મૂળ હશે એટલા જમીનમાં ઊંડે ઉતરશે, અને તેટલો જ છોડ જમીનમાંથી ખોરાક અને પાણી વધુ ખેંચી શકશે. 20-20-0-13 માં ખાતરમાં રહેલો ફોસ્ફરસ 85% પાણીમાં વોટર સોલ્યુબલ છે, જેથી તે એરંડાના મૂળ વિસ્તારને ઝડપથી વધારે છે, નવી ફૂટ અને કોષ વિભાજનમાં સીધો ભાગ ભજવે છે, અને છોડને જમીન પર મજબૂત ટેકો આપે છે, જેથી ભારે પવનમાં પણ છોડ ઢળી પડતો નથી. હવે મુખ્ય વાત એરંડાના પાકમાં સલ્ફરની ભૂમિકાને. આજના સમયમાં સલ્ફરને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ પછીનું ચોથું મુખ્ય પોષક તત્વ તરીકે ગણવામાં આવે છે. ખાસ કરીને ગુજરાતની જમીનમાં સલ્ફરની ભારે ખામી જોવા મળી રહી છે. સલ્ફર એરંડામાં શું કામ કરે છે? તો પહેલું છે તે તેલની ટકાવારી અને વજન વધારે છે. એરંડો એક તેલીબિયા વર્ગનો પાક છે. સલ્ફર છોડમાં તેલનું પ્રમાણ વધારે છે, જેનાથી એરંડાના દાણા ભરાવદાર બને છે અને કાકરા જેવા વજનદાર થાય છે. બીજું કે તે રોગ પ્રતિકારક શક્તિ અને ફૂગ સામે રક્ષણ આપે છે. સલ્ફર કુદરતી ફંગીસાઇડ તરીકે કામ કરીને મૂળ અને જમીનજન્ય ફૂગ સામે રક્ષણ આપે છે. અને ત્રીજું કે તાપમાન સામે સહનશીલતા. શિયાળાને કાતિલ ઠંડી હોય કે પાછોતરો ગરમીમાં છોડને ટ્રેસમાંથી બચાવે છે. હવે વાત ખાતર આપવાની સાચી રીત અને કયા સમયે ખાતર આપવું. તો મોટાભાગની કંપનીઓ આ ખાતર પાયામાં આપવાની ભલામણ કરે છે, પરંતુ એરંડાનો પાક 6 થી 8 મહિના સુધી ખેતરમાં ઉભો રહે છે, તેથી તેનું ખાતર વ્યવસ્થાપન તબક્કાવાર થવું જોઈએ. તો પહેલો તબક્કાની વાત કરીએ તો પાયામાં અથવા પારા બાંધતી વખતે જ્યારે છોડ 35 થી 45 દિવસનો થાય અને આંતરખેડ કરીને પારા ચડાવતા હોઈએ ત્યારે પહેલો ડોઝ 20-20-0-13 ખાતરનો આપવાનો છે. બીજો તબક્કાની વાત કરીએ તો પહેલી માર નીકળ્યા બાદ જ્યારે મુખ્ય માર ભરાઈ જાય અને બીજી નવી શાખાઓ ફૂટતી હોય ત્યારે બીજો ડોઝ
20-20-0-13 ખાતરનો આપણે આપવાનો છે. હવે 20-20-0-13 ખાતર એરંડામાં કેટલું આપવું? તો આ ખાતર 40 થી 50 કિલો પ્રતિ એકરે આપવું અને વીઘા દીઠ ભલામણ 16 ગુંઠાનો વીઘો હોય તો 15 થી 20 કિલો પ્રતિ વીઘા આપણે આપવાનું છે. એરંડાનો પાક 6 થી 8 મહિના સુધી લાંબો ચાલે છે અને તેમાં સતત નવી મારો બંધાતી રહે છે. તેથી એક સાથે બધું ખાતર નાખવાને બદલે 15 થી 20 કિલો વીઘે બે અલગ અલગ રાઉન્ડમાં હપ્તા પાડીને આપવાથી છોડને છેક સુધી પોષણ મળતું રહે છે. જો તમારી જમીન નબળી હોય અથવા પાનમાં પીરાશ દેખાતી હોય તો 50 કિલો 20-20-0-13 ની સાથે 15 થી 20 કિલો યુરિયા ભેળવીને આપણે આપી શકીએ છીએ. જો છોડનો વાનસ્પતિક વિકાસ પહેલેથી જ ખૂબ વધારે હોય તો અલગથી યુરિયા નાખવાની કોઈ આપણે જરૂર નથી. આ ગ્રેડ માર્કેટમાં ઇફકો કંપની, જીએસએફસી, સરદાર અથવા મહાધન કે અન્ય પ્રતિષ્ઠિત બ્રાન્ડમાં આસાનીથી મળી રહે છે. તમામ વિશ્વસનીય કંપનીઓમાં આ ટેકનિકલ કોમ્બિનેશન એક સરખી ગુણવત્તા સાથે કામ કરે છે. તો ખેડૂત મિત્રો, આ સમયે આપણે 20-20-0-13 નો ઉપયોગ કરવાથી એરંડાનું ઉત્પાદન 30 થી 40% સુધી આપણે વધારી શકીએ છીએ. ખેડૂત મિત્રો, માહિતી તમને સારી લાગી હોય તો દેવલક્ષ્મી સીડ ચેનલને નીચે આપેલા બટન ઉપર સબસ્ક્રાઇબ કરો, જેથી ખેતીલક્ષી માહિતી તમને સમયસર મળતી રહે. અને કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં પૂછી શકશો. જય જવાન, જય કિસાન.